વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર પ્રકરણ 4માં આપણે ઉદાહરણ નંબર 7 જોયું. મિત્રો, ઉદાહરણ નંબર 7ની અંદર આપણે કાલે જે નફો આવ્યો તો મૂલ્યાંકનનો 1,42,000 એ ત્રણેય ભાગીદારો વેચ્યા. પછી એની આમનોંધ કરતાં હું ભૂલી ગયો હતો. તો એની આમનોંધ કેવી રીતે થશે? તો એની આમનોંધ આ રીતે થશે: પુણ્ય મૂલ્યાંકન ખાતે 1,00,000 નફો 42,000 ઉધાર થશે અને આપણે દરેક ભાગીદારોના ખાતામાં જમા કર્યો. કે દરેક ભાગીદારોના ખાતે એમના પ્રમાણમાં 71,000 ભાવનાને, ભરતને 35,500 અને ભૂમેશને 35,500 એમના મૂડી ખાતામાં જમા કર્યા. તે આપણે લખશું. જો અહીંયા કરેલા જ છે ને, 71, 35,500, 35,500. હવે આ વિડીયોની અંદર મેં ખાલી મૂડી ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવેલું હતું, નફો કરાવી વેચેલો હતો, પણ આમનોંધ લખવાની બાકી રહી ગઈ હતી. તો મિત્રો, આમનોંધ આ રીતે થાય: પુનઃ મૂલ્યાંકન ખાતે નફો છે એ 1,42,000 ઉધાર થશે અને આપણે ભાગીદારોના ખાતામાં જમા કરી છે. તો જે તે ભાગીદારોના ખાતે એટલી રકમ એના નફા નુકસાન પ્રમાણમાં જમા કરી. બરાબર છે. હવે મિત્રો, આજે આ ઉદાહરણ નંબર 8. હરીશ, ધ્રુવીલ અને મનોજ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેમની વચ્ચેનું નફા નુકસાન પ્રમાણ 3:2:1 છે અને 31/3/27 રોજ પેઢીનું પાકું સરવૈયું આગળના પાના ઉપર 123 ઉપર આપેલું છે. તો આ એનું પાકું સરવૈયું છે. બરાબર છે મિત્રો. હરીશ, ધ્રુવીલ અને મનોજની ભાગીદારી પેઢીનું 31/3/27 રોજ પાકું સરવૈયું છે. મૂડી દેવા બાજુ ખાતા છે એમના મૂડી ખાતા, બેંક લોન, લેણદારો, દેવી હુંડી ચૂકવવાના બાકી ખર્ચા છે. જ્યારે મિલકતના લેણા બાજુ બધી મિલકતો છે: યંત્રો, મકાન, જમીન, રોકાણો, દેવાદારો, લેણી હુંડી, બેંક સિલક, રોકડ સિલક, મળવાની બાકી આવક અને આ ખર્ચો. તો મિત્રો, હવે એના હવાલા જોઈએ તો જમીનની કિંમત 3.5 સુધી વધારવી અને મકાનની કિંમત 70થી વધારવી. હજુ સુધી ને થીમાં ફરક ધ્યાન રાખજો. આ હવાલાની અંદર સુધી અને થીની અંદર બરાબર ધ્યાનમાં રાખવાનું. જમીનની કિંમત કેટલી છે? 3 લાખ રૂપિયા. તો એમાં લખ્યું છે કે 3.5 લાખ સુધી વધારવી. એટલે 3 લાખના 3.5 કરવા એટલે 50,000નો ફાયદો થાય. કેટલો થાય? 50,000નો ફાયદો થાય. પછી લખ્યું છે મકાનની કિંમત 70,000 વધારવી. એટલે 70,000થી વધારે એટલે મકાનની કિંમત જે છે 4,80,000, એમાં 70,000 ઉમેરવા. એનો અર્થ એ થાય. ઓમાં સુધી વધારવી એટલે 3.5 લાખ સુધી લઈ જવાની. 3 લાખ છે તો 3.5 લાખ સુધી આપણે લઈ જશું. એટલે 50,000 આમાં વધારો થશે અને 70,000 મકાનમાં વધારો થશે. તો મિત્રો, બેમાં વધારો થવાનો છે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે શું થશે? જમા. નફો થાય કે વધારો થાય, જમા થાય. અને સામેની જે એન્ટ્રીઓ ઉધાર આવે એટલે મકાનની જમીન ખાતે શું આવશે? ઉધાર. તો એકદમ ઇઝી આમનો થઈ જશે. જમીન ખાતે ઉધાર 50,000, મકાન ખાતે ઉધાર 70,000 અને પુણ્ય મૂલ્યાંકન ખાતે બેનું ટોટલ 1,20,000 થશે. બાબત જે જમીન અને મકાનની કિંમતોમાં પુનઃ મૂલ્યાંકનને લીધે થયેલ વધારો નોંધાયો તે. હવે યંત્રોની કિંમત છે નંબર 2, 1.5 લાખ સુધી વધારવી. હવે યંત્રો છે આપણી પાસે 2 લાખ. બરાબર છે. આમાં કીધું છે કે 1.5 લાખ સુધી વધારવી. બરાબર. એટલે એનો મતલબ એ થાય કે 1.5 લાખ સુધી રાખવી કીધું છે આપણને. વધારવી નહીં, પણ 1.5 લાખ સુધી રાખવી. એટલે 2 લાખના જે 50,000 ઘટાડો થાય. તો ઘટાડો થાય તો સમજી લેવાનું મૂલ્યાંકનની ઉધાર બાજુ આવે, કારણ કે નુકસાન થયું અને મિલકત ખાતે જમા થશે. પુણ્ય મૂલ્યાંકન ખાતે ઉધાર 50,000, તે યંત્રો ખાતે 50,000. બાબત જે યંત્રોની કિંમતમાં પુણ્ય મૂલ્યાંકન લીધે એમાં ઘટાડો થયો તે. બરાબર છે મિત્રો. હવે આગળ જોઈએ તો પુણ્ય મૂલ્યાંકનની અંદર આપણે ત્રીજી આઈટમ જોઈએ: રોકાણોની કિંમત 20% ઘટાડો કરવી. તો રોકાણોની કિંમત છે 1,20,000. તો એમાં 10% 12,000 થાય.
એના ડબલ 24,000 20% થાય. 1 મહિનું કાઢી નાખો એટલે 10% આવી જાય. તો 24,000 રૂપિયા ઘટાડો થશે. એટલે પુણ્યમૂલ્યાંકન ખાતે ઘટાડો થાય તો ઉધાર થાય. બરાબર છે. તો જો પુણ્યમૂલ્યાંકન ખાતે ઉધારો 24,000, તે જે તે મિલકત છે એની ખાતે જમા હોય વિરુદ્ધ એન્ટ્રી. રોકાણ ખાતે જમા 24,000. એટલે આમ નોંધ ક્યારે પણ ગોઠવાની નહીં આવે, ગોખવાની નહીં. તમારે યાદ જ રાખવાનું કે ફાયદો તો પુણ્યમૂલ્યાંકન જમા આવે ને સામેની એન્ટ્રી વિરુદ્ધ આવે, ઉધાર આવે. અને જો ઘટાડો કે નુકસાન તો પુણ્યમૂલ્યાંકન ઉધાર આવે ને સામેની એન્ટ્રી જે હોય તે જમા આવે. બરાબર છે. તો એ જ યાદ રાખવાનું. બાકી આપણે પુણ્યમૂલ્યાંકન શું થયું છે, વધારો કે ઘટાડો, એ એન્ટ્રી નક્કી કરીને બાકીની સામે જે હોય તે કરવાની. રાઈટ. હવે આગળ જોઈએ. દેવાદારો પર 10% લેખે ઘાલખાદ્ય અનામત જોગવાઈ અને 5% લેખે વટાવવાનો. હવે મિત્રો દેવાદારો છે 80,000. તો 80,000ના 10% કેટલા થાય? 8,000. તો આ મોઢે આવડશે ને તમને. તો ખાલખાદ્ય અનામતની 8,000. હવે 80,000માંથી તમે 8,000 બાદ કરી નાખો, 72,000. તો બાકી 72,000ના 10% કેટલા થાય? 7200. પણ આપણને કીધું છે 5%, એટલે 3600 રૂપિયા વટાવ અનામત થશે. કેટલી થશે? 3600 રૂપિયા વટાવ અનામત લેખાશે. સમજણ પડી કે નહીં મિત્રો? મોઢે કરાવી દઉં છું. 10% ઘાલખાદ્ય એટલે 80,000ના દેવાદારો છે. 1 મહિનું કાઢી નાખો અથવા 10 ગુણો તો એનું થશે. આ ડાયરેક્ટ સીધા 8,000 રૂપિયા એની ઘાલખાદ થઈ એટલે 72માંથી 8 જાય, 80માંથી 8 જાય તો 72 રહ્યા. આગળ આપણે 50% અનામત 5% અનામત કરવાની છે, વટાવ અનામત. બરાબર છે. તો 72,000ના 10% પહેલાં લેખો તો 7200 થાય. 1 મહિનું કાઢી નાખો. આપણે 5% લેખવાના છે, 72 અડધા 3600. એટલે 3600ની થશે વટાવ અનામત, 8,000ની થશે ઘાલખાદ અનામત. બે થઈને કેટલી થશે? 11,600 થશે. બરાબર છે. આ બંને નુકસાન છે એટલે શું થશે? આ ઉધાર થશે. કોને? મૂલ્યાંકન ખાતામાં. અને સામેની એન્ટ્રી શું થશે? જમા. આપણે કરીએ. જો છે પુણ્યમૂલ્યાંકન ખાતે ઉધાર 11,600, તે ઘાલખાદ અનામત ખાતે 8,000, દેવાદાર અનામત ખાતે 3600. રાઈટ. બાબત છે 80,000ના 10% એટલે 8,000ની ઘાલખાદ અનામત, 7200ના એથી 80,000માંથી 8,000 બાર એટલે 5% એટલે કે 3600ની વટાવ અનામત થઈ. તો આ રીતે એની આમનોંધ થાય. કાંઈ ગોખવાની જરૂર રહેતી નથી. પુણ્યમૂલ્યાંકન ખાતે ઉધાર બેનું ટોટલ અને વટાવ અનામત ખાતે ઘાલખાદ અનામત ખાતે જે તે રકમ જમા થશે. બરાબર છે. હવે આપણે આગળનો મુદ્દો વાંચીએ તો 50% સ્ટોકની કિંમત 10% ઘટાડો. હવે આખર સ્ટોક છે 15,000 એટલે 50% સ્ટોકની કિંમત 15,000ના અડધા, 50% કેટલા થાય? અડધા એટલે 7,500 થાય. હવે 7,500ની અંદર તમારે 10% ઘટાડવાના છે. બરાબર. સૂચના વાંચજો. 50% સ્ટોકની કિંમત એટલે 15,000 સ્ટોકની કિંમત છે, જો તમને અહીંયા આપેલી છે, એની 50% એટલે અડધા 7,500 થાય. 7,500 એટલે 7,500ના 10%. 1 મહિનું કાઢી નાખો એટલે 750 રૂપિયા ઘટાડો કરવાનો રહે. તો સ્ટોક ખાતે શું થશે? ઘટાડો થયો એટલે નુકસાન. પુણ્યમૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. જો પુણ્યમૂલ્યાંકન ખાતે ઉધાર 750, તે સ્ટોક ખાતે જમા 750 થઈ ગયા. સ્ટોકની કિંમતમાં પુણ્યમૂલ્યાંકનને લીધે ઘટાડો નોંધાયો તે. બરાબર છે મિત્રો. હવે આગળ વાંચીએ. ચોપડે નહીં નોંધાયેલ ચૂકવાના બાકી ખર્ચા. હવે આ ખર્ચા છે એ આપણે ઓછા થશે, નુકસાન છે એટલે નહીં નોંધાયેલ ખર્ચા છે એ ઉધાર આવશે પુણ્યમૂલ્યાંકન ખાતે અને ખર્ચા ખાતે જમા આવશે. તો જો પુણ્યમૂલ્યાંકન ખાતે ઉધાર 2,000, તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા 2,000 બાબત છે. ચોપડે નહીં નોંધાયેલ ચૂકવાના બાકી ખર્ચ છે તે. બરાબર. હવે મિત્રો અગાઉથી ચૂકવેલ ભાડું 3,000 નોંધવાનું બાકી છે. છેલ્લી આઈટમ છે. અગાઉથી ચૂકવેલ ભાડું એ આપણને ભાડું છે, અગાઉથી ચૂકવી દીધેલું છે. અત્યારે આપણે મિલકત કહેવાય. આપણે શું કહેવાય? મિલકત કહેવાય. એટલે એના ખાતે ઉધાર થશે. ભાડું ચૂકવવાનું છે, આમ વિચારી તો ખર્ચ થશે. બરાબર છે. ભવિષ્યમાં ખર્ચ થવાનું છે એટલે
અત્યારે આપણે એને જમા કર્યું છે એટલે આપણી મિલકત કહેવાય. અત્યારે આપણે અગાઉથી ચૂકવેલ ભાડું એટલે આપણી પાસે છે, લાભ થયો. ભાડું ભવિષ્યમાં ચૂકવાનું છે તેનું. ઓમ ચૂકવેલ ભાડું ખર્ચ કહેવાય, પણ અત્યારે અગાઉથી ચૂકવી આપ્યું છે એટલે આપણી મિલકત કહેવાય. એટલે આપણે લાભ છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે અને જે તે ભાડા ખાતે શું થશે? ઉધાર 3000 રૂપિયા. બરાબર છે. હવે મિત્રો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીએ. તો જો જે લાભ થયા છે એ જમા બાજુ હવે તમે જોઈ લો આપણે કેનો લાભ થયો છે. આમ તો તમે એક આઈટમ જોતા જાઓ અને ખતવણી કરતા જાઓ તો છે, ખતવણી કરો તો ચાલે, આમનો જ નહીં. બરાબર છે. જો પહેલી આમનોની ખતવણી કરી, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ શું લખશું? જમીન ખાતે અને મકાન ખાતે. બરાબર. તો છે જો પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ જમીન ખાતે 50,000, મકાન ખાતે 70,000 થઈ ગયું. આપણે પુનઃમૂલ્યાંકન ખાતું જોવાનું એટલે એક આઈટમ પરથી બીજી પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે 50,000. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્ર ખાતે 50,000. એક જ આઈટમ જોવાની, બાકી તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવી છે. જો કેવી રીતે ખતવણી કરી છે, તમે ખતવણી જોઈ ગયા ને? બરાબર છે. 11મા ધોરણમાં. તો આ જો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રોકાણ ખાતે 24,000. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રોકાણ ખાતે 24,000 છે. આમાં પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે કાલકાદ અનામત ખાતે, દેવાદારો અનામત ખાતે 8,036. તો જો કાલકાદ અનામત ખાતે 8,000, દેવાદાર અનામત 3600. ખતવણી થઈ ગઈ. હવે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે, તો પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ સ્ટોક ખાતે 750 થઈ ગયું. પછી ચૂકવાના બાકી ખર્ચા, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવાના બાકી ખર્ચા 2,000 રૂપિયા. તો ચૂકવાના બાકી ખર્ચા 2,000. બરાબર છે. થઈ ગયું. પછી અગાઉથી ચૂકેલ ભાડું, તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અગાઉથી ચૂકેલ ભાડું કેટલા રૂપિયા? 3,000. તો જમા બાજુ લખતો આપણે અગાઉથી ચૂકેલ ભાડું 3,000. એટલે મિત્રો આમનો જ લખ્યા પછી ખતવણી ક્યાં કરવાની? પુનઃમૂલ્યાંકન ખાતાની. તમારે દરેક આમનોદની અંદર પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ હોય એ જમા બાજુ લખવાનું અને ઉધાર બાજુ હોય એ ઉધાર બાજુ. પુનઃમૂલ્યાંકન ખાતે જમા, તો જમા સાઈડમાં સામેની વિરુદ્ધ એન્ટ્રી લખી નાખવાની, આપણે જેમ ખતવણી કરી છે તે. બરાબર છે. તો આ રીતે તમારું પુનઃમૂલ્યાંકન ખાતું બની જાય. તમે જમણી સાઈડનું ટોટલ મારો 1,23,000, તો આ ડાબી સાઈડનું મારશું તો 34,650 ખૂટશે. એ નફો કહેવાશે. એ નફો ભાગીદારોના જેનું મૂડીનું પ્રમાણ છે, બરાબર છે, એનું મૂડીનું પ્રમાણ આપણે દાખલામાં આપેલું છે 1:3:2 પ્રમાણમાં એ વેચેલું છે. એ તમને વેચતા આવડે છે એટલે કાંઈ કરાવતો નથી. તો હરીશના ભાગે 17,325, ધ્રુવીના ભાગે 11,550 અને મનોજ ભાગે 57,75. એટલે તમે 1, 3, 2 અને 6 છે એટલે ટોટલ 6 થાય. તો તમારે ભાગવું હોય, કરવું હોય તો જો 3 ને 5 1 6 એટલે 1/6, 3/6 ને 2/6. એટલે 1/6 ગુણો એટલે હરીશનો ભાગ આવે, 2/6 ગુણો તો ધ્રુવીનો ભાગ આવે અને 3/6 ગુણો તો મનોજનો ભાગ આવશે. બરાબર છે. તો આ રીતે કોને ગુણવાનું? 34,650ને. આ નફો આવ્યો મિત્રો. હવે આપણે એની મૂડી ખાતામાં જમા કરશું અને એની આમનો જ લખશું. છેલ્લી આમનો છે નફા નુકસાન ખાતાની પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ છે? ઉધાર બાજુ. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાને ઉધાર બાજુ લખાશે 34,650 અને જમા બાજુ લખાશે આ 3 ભાગીદારો. છેલ્લી આમનો કેવી રીતે લખાય? જો પુનઃમૂલ્યાંકન ખાતે 34,650 નફા નુકસાન પુનઃમૂલ્યાંકન ખાતું એટલે હવાલા, એ નફા નુકસાન ખાતું જ કહેવાય. નામ છે બ્રેકેટમાં જો લખેલું નફા નુકસાન ખાતું છે ને. હારી નફા નુકસાન હવાલા ખાતું કહેતો ભલે ને પુનઃમૂલ્યાંકન ખાતું કહેતો ભલે. તો નફા નુકસાન ખાતા હવાલા ખાતું છે એની ઉધાર બાજુ આપણે કેટલી આવી? 34,650. તો ઉધાર બાજુ આવે તો ઉધાર બાજુ, જમા બાજુ આવે તો જમા બાજુ લખવાની. તો ઉધાર જમા બાજુ ખોટ થાય, આ થાય ઉધાર, લાભ થયો. મૂડી ખાતે એને શું કરશું આપણે? જમા. તો હરીશના મૂડી ખાતે જમા, ધ્રુવીની મૂડી ખાતે જમા, મનોજની મૂડી ખાતે જમા. ટોટલ એના ભાગે પડતા જે લખ્યા છે 17,325, 11,550, 5,775 એ એમને મૂડી ખાતામાં આપણે જમા કર્યા.
પુણ્યમૂલ્યાંકન લીધે થયેલ નફાની વહેંચણી ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાન પ્રમાણમાં 3:1:2ના 3:2:1ના પ્રમાણમાં વહેંચ્યા. આ છેલ્લી આમનોંધ છે ને ખાતું બંધ કર્યા પછી થાય. એટલે એકદમ ઇઝી અને સરળ રીતે તમે શીખી ગયા મિત્રો. બરાબર છે. પહેલાં આમનોંધ કરી, આમનોંધ ઉપરથી પુણ્યમૂલ્યાંકન ખાતામાં ખતવણી કરી. એક જ ખાતું હતું, એમાં તો આપણે ઘણા બધા પુણ્યમૂલ્યાંકન ખાતામાં ખતવણી કરી નાખવાની. અને એક જેમ આપણે ઉદાહરણ 7માં જોયું એમ એક આઈટમ લઈને તમારે લખવી હોય તો લખી શકાવ. મેં તમને 2 રીત શીખવાડી. સાથે સાથે લખતા જવું હોય તો ઉદાહરણ નંબર 7 પ્રમાણે જવાનું, અને સાથે સાથે લખતા ન જવાનું તો પહેલી આમનોંધ બનાવી લેવાની. આમનોંધ કેવી રીતે સરસ રીતે બને છે જોઈ લીધું ને, કે ભાઈ પુણ્યમૂલ્યાંકન ખાતાની બાજુ ઉધાર થાય છે કે જમા, એ જોઈ લેવાનું. સામેની એન્ટ્રી આપણે એની વિરુદ્ધ કરી નાખવાની. ઉધાર થતું હોય પુણ્યમૂલ્યાંકન ખાતું, સામેની એન્ટ્રી જમા થાય, અને જમા થતું હોય પુણ્યમૂલ્યાંકન ખાતું, સામેની એન્ટ્રી ઉધાર થાય. અને ઉધાર અને જમા ક્યારે થાય તમને ખબર છે. નુકસાન કે ઘટાડો થતો હોય તો પુણ્યમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. લાભ થતો હોય, બરાબર છે, તો પુણ્યમૂલ્યાંકન વધારો થતો હોય તો પુણ્યમૂલ્યાંકન ખાતું જમા થાય અને સામેની એન્ટ્રી ઉધાર થાય. તો આ રીતે મિત્રો પછી ટોટલ મારી નફો વેચી અને છેલ્લી આમનોંધ આ રીતે કરવાની. પુણ્યમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બોલે છે 34,650 અને મૂડી ખાતે જમા આપણે કરી નાખ્યું. તો મિત્રો આ રીતે ઉદાહરણ નંબર 8 જોયું. નેક્સ્ટ ઉદાહરણ નંબર 9 જોઈશું. બરાબર છે. તો તમને મારો વિડીયો ગમ્યો હશે. બરાબર, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.